હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? મજામાં છો ને? તો તમે જોઉં છું મારી પાછળ સરસ મજાની સવાર થઈ ગઈ છે. હવે હું ઉઠી ગયો છું એટલે હવે ફટાફટ આપણે બ્રશ લઈએ, ચા પી લઈએ અને પછી જવાનું છે આપણે આજે વાળીએ. કેમ કે આજે નારિયેળીમાં પાણી વારવાનું છે, આપણો વારો છે એટલે આપણે જવાનું છે આજે. એટલે મળી આવે સીધા વાળીએ. તો ફ્રેન્ડ, હવે પહેલાં આપણે નાસ્તો કરી લઈએ કેમ કે ભૂખ લાગી છે. એટલે પહેલાં નાસ્તો કરી લઈએ ને પછી જવાનું છે વાળીએ. એટલે પહેલાં નાસ્તામાં તમને બતાવું આજે શું છે. નાસ્તા બહુ ખાસ નથી, વઘાર્યો છે ને ચા છે. તો પહેલાં આપણે નાસ્તો કરી લઈએ. એટલે મિત્રો, હું વાડીએ જવા માટે નીકળી ગયો છું. તમને બતાવું મારી વાડીનો રસ્તો ને બધું. ફ્રેન્ડ, હું પૂગી ગયો વાડીએ, તમને બતાવું મારી વાડી. તો આ રીતની વાડી એ નારિયેળીનો બગીચો છે. આપણે આખામાં આખા ખેતરમાં નારિયેળીનો બગીચો છે. ફટાફટ પેલા આપણે નાકા બદલાઈ નાખીએ એટલે પાણી ચડી જાય. ફટાફટ હવે આપણે મોટર ચાલુ કરી દઈએ. મોટર થઈ ગઈ ચાલુ. આ રીતનું પાણી છે. તો ફ્રેન્ડ, ક્યારો ભરાઈ ગયો છે. હવે હું નાખું વારી દઉં ને તમને બતાવું કઈ રીતનું નાખું વરે છે. તો ફ્રેન્ડ, તમને મારું ખેતર બતાવું કેવું છે. તો તમે જોઉં છો આ જે દેખાય છે એ રસ્તો છે. અમે ગારી કહીએ છે રસ્તો, મેન રસ્તો. ને અહીંયા ડેલો છે. ડેલાની બાજુમાં એક જશ શું કહેવાય કે આપણું મકાન છે, જેમાં બધાય ખેતી ઓજાર બધાય એમાં પડ્યા રહે. ને થોડોક આ બાજુ હાલશો તો અહીં દેખાય છે. જો શું દેખાય છે, અહીં આપણો ડાર છે. બોર કહીએ ને આપણે, ડાર એ છે. એની બાજુમાં કુંડો છે. એક જ બાજુમાં અડીને કુંડો રાખેલો છે. કેમ કે પાણી લાઇટ ન હોય તો પાણી જોતું હોય તો આમાંથી લઈ શકીએ. ને આગળ હાલીએ તો અહીંયા અમે જોઉં છું આ સબસ્ટેશન, એની બાજુમાં બોરડી, બધી મોટરનું ટાટર ને બધી
એમાં રાખેલું છે. બાકી તો બધી આખા ખેતરમાં નારિયેળી જ છે. આ એક ફૂલ ઝાડ છે. કીવાનું એમાં ફૂલ આવતા નથી. કીવાનું છે એ મને પણ નથી ખબર. તમને ખબર હોય તો કમેન્ટ કરજો. આમાં આ કીવાનું ઝાડવું છે. ઝાડવું તો નહીં પણ ફૂલ કીવાનું શું ફૂલ છે, ફૂલનું ઓલું છે, ફૂલનું ઝાડવું છે. તમે કોમેન્ટમાં કરજો, કોમેન્ટમાં લખજો તો શું છે. એની બાજુમાં લીંબુડી છે. એક લીંબુડી અહીંયા પણ છે. એ પણ મોટી થઈ ગઈ ભાઈ, એમાં લીંબુ આવતા નથી. બાકી તો આખામાં નારિયેળી જ છે. હા મિત્રો, એક તમને બતાવું કે અહીંયા પણ નારિયેળી રાખેલી છે. તમે જોવો છો કેવાતું છે, એક્સ્ટ્રા નારિયેળી છે. કે આ નારિયેળમાંથી કોઈ પણ નારિયેળી ખરાબ થઈ જાય, હુકાઈ જાય તો એની જગ્યાએ વાવી શકીએ. એ વાટું તમને એ નારિયેળી રાખેલી છે. આ જ નારિયેળી થોડીક નાની છે બધી કરતાં, ને એના કરતાં તો ઓલી હાવ નાની છે. તમે જોઉં છો, બતાવું તમને. જો આ નારિયેળી હાવ નાની છે. કેમ કે ત્યાં નારિયેળી જે હતી હુકાઈ ગઈ હતી, એટલે એ હમણાં જ વાવી છે આ નારિયેળી નવી. એક આ રીતનું ખેતર છે. ફરતે એઢે આપણે કહીએ ને, એઢે ફરતે એઢે ઝટકા છોડ મૂકેલા છે. એટલે કોઈ શું કહેવાય કે કોઈ એવું પ્રાણી કોઈ આપણા ખેતરની મોસમને કોઈ નુકસાન ન કરી શકે નુકસાન. એ વાટું થઈને ઝટકા છોડ તો તમને ખબર છે કે સરકાર માન્ય છે, એટલે કંઈ ઉપાધિ પણ નથી. એક અહીંયા આંબો આવેલો છે, તમને બતાવો આંબો. જો આ એક આંબો છે. એમાં પણ કંઈ આવતું તો નથી. એ તો એમની વિભોત છે, રાખ્યો છે સાયા આટું થઈને. એને આ રીતનું કંઈક ખેતર છે. એક બીજી એક નારિયેળી બતાવું તમને, એ પણ નાની જ છે. જો આ પણ નાની નારિયેળી છે. આ પણ આની જગ્યાએ જે નારિયેળી હતી એ ઉકાઈ ગઈ હતી, એટલે આ નારિયેળી વાવી પછી નવી. આ બાકી આ શું કહેવાય, અને કેળના ઝાડવા, કેળાનું ઝાડવું કહીએ ને આપણે, કેળાના ઝાડવા એ ઠેકાણું આવેલા છે. 2-3 અહીંયા છે, 2-3 આ બાજુ છે. તો જોઉં છે આ કેળનું ઝાડવું છે. આ બધીમાં જો કેળના ઝાડવા આવેલા છે. આ બધા દેખાય નહીં બધા. અહીંયા પણ છે. બાકી બીજું કંઈ તો નથી વાવેલું, ખાલી નારિયેળી જ છે. 1-2 લીંબુડી ને કેળના ઝાડવાની જ છે. બાકી કંઈ બીજું કંઈ વાવેલું તો નથી. કેમ કે નારિયેળીના બગીચામાં બીજું કંઈ ન થાય, કેમ કે આનો સાયો પડે ને, એટલે બીજું કંઈ ન વાવી ગયા. બીજું કંઈ મોલ ન થાય એમ, કેમ કે મોલને બધી વસ્તુ જોઈએ, તડકો પણ જોઈએ. એટલે તડકો મોલને ન મળે એટલે મોલ થવાનો નથી, કોઈ પાક થવાનો નથી. એટલે કંઈક આ રીતનું ખેતર છે મારું. હવે તમને બતાવું મારું ઓલું જે મકાન છે, તમને બતાવું મકાન બતાવું કે મકાનમાં શું છે. કે બીજું કંઈ તો નથી. ખેતીના ઓજાર બધા રાખેલા છે, કેમ કંઈ ખેતરેથી ઉપયોગ થઈ ગયા. થોડોક હા સડે છે મને, એટલે બોલવામાં થોડુંક
ઓલું થાય છે. અહીંયા ઘીરા રાખેલા છે, નારિયેળીના તાલા છે, આ બધા ઘીરા. તમે શું કહો? અમે ત્યાં નારિયેળીના ઘીરા કહીએ છીએ, તમે અહીંયા શું કહો છો એ કોમેન્ટમાં લખજો. તો આ રીતનો કંઈક રૂમ છે. આ સાઈડ માંડવિયાનો ભૂકો છે, કાંઈ બધે ઓજાર પડ્યા છે, ત્રિકામ નહીં બધી ત્રિકમ છે. એક આ ગોરો છે, એમાં તો પાણી તો નથી, ખાલી રાખ્યો છે. આ નળી છે, નળી છે, ટપક પદ્ધતિ આવે ને. ઉપર થોડા ઘણા વાયર પડ્યા છે. અહીં પંપ પડ્યો છે ને શું કહેવાય, ઝટકા મશીન જે આવે એ અહીં રાખેલું છે. સતત ચાલુ જ હોય, અવાજ આવ્યા જ રાખે, કટ. એક પંખો છે, પંખાની તો ઉપયોગ કંઈ થતો નથી. બસ કંઈક આ રીતનું મારું ખેતર છે. હા, આ કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. અમે ત્યાં ઘીરા કહીએ છીએ, તમે શું કહો એ જણાવજો અમને. પાછો નાહીને સરસ મજાનો તૈયાર થઈને પાછો કંપનીએ પણ જવા માટે નીકળી ગયો છું. કેમ કે થોડુંક વેરાવળ મારે કામ છે, એટલે વહેલો જાઉં છું આજે. પછી 11:30 વાગ્યા છે, એટલે થોડુંક કામ છે, એટલે વહેલો જાઉં છું. તો હવે સીધો વેરાવળ જાઉં પહેલાં, અને પછી ત્યાંથી પછી કંપની વયો જાય, અને સીધો તમને મળું સાંજે 11 વાગ્યાના આજુબાજુ. ત્યાં સુધી આ વિડીયો જોવાનું ભૂલતા નહીં. ફાઇનલી મિત્રો, હું પૂગી ગયો ઘરે. મેં તમને કીધું હતું ને કે 11 વાગે પાછો મળી તમને, તો 11 વાગી ગયા છે. તો હું પૂગી ગયો ઘરે. આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. તમને મારો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો, ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને મળીએ કે આપણે આવા એક ઓર વ્લોગ સાથે. ક્યાં સુધી જય જવાન, જય કિસાન, જય હિન્દુસ્તાન.